નમસ્કાર ખેડૂત મિત્રો, હું શરદ માંડાણી ક્રિપ્ટો ઇન્સેક્ટિસાઇડ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું આજના વિડીયોની અંદર હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ ગમા પીપળિયા ગામ, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી। અહીંયા આપણી સાથે એક પ્રગતિશીલ ખેડૂત છે જેમનું નામ છે અશોકભાઈ। અશોકભાઈએ તેમના ખેતરની અંદર 30 વીઘાનું જીરું છે એનું વાવેતર કરેલું છે। અશોકભાઈએ જે આપણી પ્રોડક્ટ છે મેક્સ કોમ્બો એનો વપરાશ કરેલો છે। તો ચાલો જાણીએ અશોકભાઈ પાસેથી કે મેક્સ કોમ્બોનું રિઝલ્ટ તેમને કેવું લાગ્યું। અશોકભાઈ, આ મેક્સ કોમ્બોનો તમે ક્યારે વપરાશ કર્યો હતો? બેસવાનો વપરાશ 15 દિવસ પહેલા કર્યો હતો અને વાપરાય જેવું છે ને સારું છે। આ જે તમે મેક્સ કોમ્બો છાંટ્યું એની પહેલા શું જીરાની અંદર પ્રોબ્લેમ હતો? એમાં લીલો હુકારો ને જાંબોડી હતો, તેમાં રિઝલ્ટ સારું છે। તમે આ ક્યાંથી લીધું હતું મેક્સ કોમ્બો? ભગીરથ એગ્રો દેવળિયા। ભગીરથ એગ્રો દેવળિયામાંથી તમે આ મેક્સ કોમ્બો લીધું હતું। પછી માનો કે આ મેક્સ કોમ્બો છાંટ્યા પછી તમને આની અંદર જીરાના પાકની અંદર તમને શું ફેરફાર જોવા મળ્યો? ઘણો ફેર છે ને સારો છે રિઝલ્ટ। તો એમ નહીં, આ જે તમારો જાંબુડિયો અને જે લીલા સુકારાનો પ્રશ્ન હતો એ પ્રશ્ન નાબૂદ થઈ ગયો કે શું થયું પછી? એમાં ફેર પડ્યો ઘણો। અને આ જે પ્રોડક્ટ છે તમે બીજા જે ખેડૂત મિત્રો છે કે જેણે વાપર્યું નથી એને તમે કહી શકો કે આ વપરાય કે ન વપરાય? તમારા હિસાબે શું કહો? આ વાપરાય જેવું છે ને સારું છે। તો ખેડૂત મિત્રો, આ જે આપણે આવી ગમા પીપળિયા ગામે છે આ જીરું તમે અશોકભાઈના જીરાની કન્ડિશન જોઈ શકો છો। અશોકભાઈને એના જીરાની અંદર લીલા સુકારાનો અને જાંબુડિયાનો પ્રશ્ન હતો, તેમાં આપણી પ્રોડક્ટ મેક્સ કોમ્બોનો એનો વપરાશ કરેલો હતો અને ભગીરથ એગ્રો દેવળિયામાંથી આ પ્રોડક્ટ છે એ લઈ આવ્યા હતા, બરોબર? તો કોઈ બી ખેડૂત મિત્રો છે જો એને લીલા સુકારાનો કે પછી જાંબુડિયાનો પ્રશ્ન હોય તો અચૂક મેક્સ કોમ્બોનો વપરાશ કરો। નમસ્કાર, જય ભારત, અસ્તુ।